મને પૂછે 1 2 3 આજે 4 વર્ષ થાય ચાલે છે બધું વર્ષ ચાલે છે કોણ હરાઈ બેઠ્યા તો એવું તેરી દીધા દાદા હા એ દાદા 5 પેઢીઓ મારા દાદા હતા એને અમે ઓલે 4 વર્ષ થઈ ગયા ચલો વાડી મારો એમ મને કઈ ખબર લાગી માં તું તો અંતરિયામી છો માં કરી છો રાજા કો તમને નો પૂછો માં અલા આ તમે લાયા ચા પીલા એવા મળ્યું નો આજે તમારા અમે પૂરી કરી માં અમને વિશ્વાસ છે તમારી ઉપર એટલો કે તમે કરી આમ બધા ઉપર નહીં પડતો નહીં માં કેટલું ફર્યો માં મેં કેટલાને જોયા પણ જાતથી તમારું નામ આવ્યું હું બીજા કોઈ પાસે જાતો નથી માં કેમ બીક લાગી બીજેલા માં મને તમારી પેલા બીક લાગતી જો ને મસાણી અમને પણ બીક લાગતી તમારી. બીક લાગતી. ના હો અત્યારે આમ જો હું એની પૂછ્યા વગર તો હું ફરતોય નથી માં બોલો એટલો હું માનું છું એવું છે માં અને માં અમારે કે કોઈ દુઃખ છે માં મેં તમને ગાડી દેખાડ્યો કે આજથી આજે કહું 3 વર્ષ 3 વર્ષ 9 મહિના અને 22 દિવસ પૂરા થયા. ચલો વાડી કરો આ તમે દાદાને હરાવ્યો તમારા ઘરની દાંત વળી તમામ લાખ રૂપિયા કમાઈ તો પણ એક રૂપિયો નથી કમાયો તો મેં નથી બોલવું આજે ખોટી વાત અલા તું ગાડી લઈને જતો હોય નાના મંદિરે આમ કરે છે તો હું એક બોલું તમારી જોડે છું ભૂલ થઈ ગઈ ને એમાં તમારે જો એક વાત કહું દુઃખ આજનું પણ તમારું બોલેલું જો એટલે સમય આપી દીધો તમારું ગોતી રહેવાનું ના વસ્તુ કઈ દીધા અને અરાઈ કીધો હરાઈ દીધો મારા પપ્પાને છે ને માં દેખાતું અરાઈ આપજો નથી એટલે અમે બીજા કોક કે એટલે તેરે માન મેં શું કીધું આપડા પૂર્વજ હરાઈ દીધો ચાર વર્ષ પૂરા નહીં થયા હા હા ઈ પાકું માં આમ જો ચલો આજુ કોના સમજો કેટલા વાગ્યા મારી જોડે તારી નું વાળું લા 3 ઉપર છે લા ક્યાં 4 કરો આ રહી જાય કાંડા પછી કેટલા થયા સ્માર્ટ 3 ને 24 બરાબર આજે દીવો ચાલુ કર હા બોલો પૂર્વજ પૂર્વ તો દીવો ચાલુ કર ને એટલું કે અમૃતની મેલડીએ કીધું છે કે અમારા પૂર્વજો સાચા અમે સરાઈ લીધા સાચા પણ અમારું મગજ બધું ઠેકાણે પાડી દો દાદા એક વખત દર્શનામાં દર્શને નાના મારું નામ બોલો મેળવી ખબર પડા હું કોણ છું હા હા માં બોલો જો એક વાત સમજી લેજે હજુ બેસવાનું પૂછવા માટે આ પૂર્વજ આવશે એ ચોથી પેઢી નો આવશે બાકી જે દીકરો મરી ગયો એ થયો તો હું ઓળખો તો મને ઓળખાય હું સાક્ષાત શંકર ભગવાનના જટામાંથી નીકળેલી કળિયુગનો રાજા મેરડી છું વાડી કરો અરે માં કાલની જ્યાં વાત કરે કાલ છે ને સોનાની ફૂટતી રહી તે બોલો અમે આવતા હતા ત્યારે સવારે ખવાય હું કીધું 1 લાખ આવસ કેટલા આવે છે આવસ છે ને જો મારો સમય ને મારો આંકડો આખો પાછો ના થાય પેલા લોકો ક્યાં આટલા વાગે ને કાલે હા તને દર્શન મળી જાય હા તો વાંધો પણ આપણે પૂછવાનું શું રહ્યું આ દીવો કરવી મારું નામ લેવાનું બાબા મસાણી મેલડી માં એક રાજી થાવ તમારો જીવ મને બતાવ્યો હા દીવો બતાવ્યો એટલે તમારા પૂર્વજ તમને દર્શન આલે આટલા સમયની અંદર હા બરાબર હા પછી પૂછવા આવવાનું પાછું પૂછવા આવે એટલે પૂછવાનું કે આનો દીકરો મર્યો કેમ બહુ દુઃખી છે માં ઈ મેં શું કીધું આનો દીકરો મર્યો કેમ કેમ કોઈના આંગળી કરી નહીં નાના કરી કારણ કે એ આઈ ફર્યો એ પેલો આઈ ફર્યો એને મને કીધું કે મેરે મારી વાત કરજે સાચી વાત બહુ દુઃખી છે માં દુનિયામાં કોઈ સારું કર્યું હોય ના કર્યું હોય પછી રીતે તારી પાસે લઈ કદાચ બોલીને બીજું બોલ્યું હોય એની ઉત્પન્ન કરેલું મેળડી છું માં તો પરમ બ્રહ્મ હું મેળડી છું પણ આજે રાત્રે 12 ને 12 થાય અને તમને કાળકા માતા મળવા આવું તો
આજે રાત્રે 12 ને 12 થાય ને પાવાગઢથી મળવાના આવું, મારું નામ કાળકા નહીં. અલા, પાવાગઢમાં બોલતી હોય ના બોલતી હોય, દેખાતી હોય ના દેખાતી હોય, પણ મળવા ના આવો તો શંકર ભગવાન લાગે. આખો ઇતિહાસ પડ્યો. 7 ભાઈની વાત પડી. 7 ભાઈની વાત પડી છે. જો ભાઈ બધા વાંચી નાય અને ના લેખ લખું, મારું નામ માતા નહીં. વધારાનો આધાર છું. તારા ભરોસે તો નીકળ્યો તો હું એક કહું છું, એક નહીં 2 મેરડી મોટવાની બાકી છે. કારણ કે અંતે લડી તો હું જ લડી. તારા ગામના ટોળા જેવું માતા પેલો મોટો દરવાજો પડ્યો, દરવાજામાં બેઠી હું મેરડી છું. મારું નામ લીધા વગર ઘરની બારો લીધી. જો. કોઈ દાડો મને મળવા આવ્યા નથી ને મળ્યા નથી. પહેલી વાર આવ્યા શિરોમાં, પહેલી વાર. અમે માં વિડીયો જોયા, બીજું કાંઈ હું નથી. કહું છું, મારો એક જ લક્ષ્ય હોય કેવો કે તમને સુખી કરવા. મારા જગતમાં દુનિયામાં બીજું કઈ જોઈતું નથી. મને કોઈ હાલવા વાળો ઘેરા નહીં થયો. કારણ કે મારો અમૃત જતો રહ્યો. આમાં એક વાત પડી છે માં, ઈ કહું. હું શું કહું છું, તને નહીં તારી બહેનો ને આ વાત ની. કારણ કે એને એવું નડી. તારી બહેનો ને હું નડી. 1, 2 ને 3 કુવા જોઈને હું નડી. કેટલી 3 ને હું નડી. આજે મનમાં એક જ વાત લઈને જવાની, કેવી કે આજથી તમારી વેળા વાળું છું. કારણ કે અંત જતા દુઃખ દેનારી હું નહીં. હું મારા માથે લઉં છું કે હું તને નડી. કારણ કે ખોટો ત્યાં હું મેરડી છું. તારા ગામના પેલા 2 દરવાજે જે મોટા દરવાજો બનાવતા ડાબી સાઈડ રહેલી કાળકા મેરડી હું નહીં હું. તારા ગામની ગણત કે બેઠેલી એકની એક. આજે રાત્રે 12 વાગે કાળકા મળવા આવું તો માનવાનું કે શંકર ભગવાનના આશીર્વાદ. નવો વિડીયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઇક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માળી હર હર મહાદેવ.